વડોદરા નજીક કરોડિયા ગામના બુટલેગરે ભોંયરામાં છુપાવી રાખેલ વિદેશી શરાબનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર જવાહરનગર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અશોક મોરી અને પીએસઆઈ ચાવડા તેમજ વાંજવાલાને બાતમી મળી હતી કે કરોડિયા રમેશનગરમાં રહેતો કુખ્યાત બુટલેગર ઇમરાન રાઠોડ ઉર્ફે ઇમરાન દરબારે મોટા પાયે દારૂનો જથ્થો મંગાવીને રાખ્યો છે, જેને પગલે સ્ટાફ સાથે તેના નિવાસસ્થાને દરોડો પાડવામાં આવતા તેના ઘરમાં બનાવેલા ગુપ્ત ભોંયરામાંથી 2128 દારૂની બોટલો ભરેલી 147 પેટી મળી આવી હતી। પોલીસે રૂપિયા 7.25 લાખની કિંમતનો દારૂ કબજે કરી ઇમરાન મકસૂદ રાઠોડ ઉર્ફે ઇમરાન દરબારને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે 2 સપ્તાહ પહેલા જ ગુના નિવારણ શાખાએ જવાહરનગર પોલીસ મથક વિસ્તારના એક કુખ્યાત બુટલેગરને પોતાના નિવાસસ્થાનેથી બનેલા હાઇડ્રોલિક સિસ્ટમ સાથેના ભોંયરામાં છુપાવેલો 14 લાખ ઉપરાંતનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો। તો અગાઉ પણ એના ઉપર રેડો કરેલી છે અને સતત અમે રેડો કરતા જ હતા। એ દરમિયાન ખાનગી રાહે બાતમી મળતા એની જે રૂમો બનાવેલી છે ભાડે આપવાની, જે રેન્ટ ઉપર આપે છે, તેમાંની એક રૂમ બંધ હાલતની અંદર હોય, શંકાસ્પદ લાગતા ઘરનો દરવાજો તાળું તોડી અને અંદર જતા પ્રવેશ કરતા એક બેડ હતો, બેડની નીચે ટાઇલ્સ મૂકેલી હતી અને ટાઇલ્સને હટાવી અને જોતા નીચે ભોંયરું બનાવેલું હતું, જેની અંદરથી ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ 145 પેટી જેટલો પકડી પાડેલ છે અને હાલની અંદર પોલીસની કાર્યવાહી ચાલુ છે, ગણતરી ચાલુ છે અને આરોપીને ખબર પડતા આરોપી ભાગી ગયેલ છે અને હાલમાં આરોપી પકડાય નહીં, એને પકડવા માટેની તજવીજ હાલમાં ચાલુ છે।